તુલા રાશિના લોકો હજુ પણ સાવધાન રહેજો, સાવચેત રહેવાનો સમય છે, જીવન સમાપ્ત થવાનું છે। હા મિત્રો, તે ખૂબ મોટી છે। કૌટુંબિક સમસ્યાઓ તમારા માથા પર ઉછળી રહી છે। એક ભયંકર આપત્તિ થવાની છે। જો તમે તમારી જાતને સમયસર મેનેજ નહીં કરો, પાછળથી તે ખૂબ મોડું થશે અને આખો પરિવાર લોહી ક્યાંથી આવશે। હા મિત્રો, ખૂબ મોટી મુશ્કેલીઓ તમારા જીવનમાં એક પવન છે, પવનની જેમ અને પળવારમાં આવશે પણ અદૃશ્ય થઈ જશે, પરંતુ જો વચ્ચે તું આવે તો જીવન પણ ખતમ થઈ જાય। કારણ કે મિત્રો, ઘણા વર્ષો પછી તમારી કુંડળીમાં આવો ગ્રહ બનવા જઈ રહ્યો છે જે તમારા જીવનમાં ઘણા બધા બદલાવ લાવી શકે છે। તમારી પાસે ખૂબ જ પીડાદાયક અકસ્માત થઈ શકે છે, કોઈના જીવનનો અંત કદાચ। તેથી જ આજે અમે તમારી સાથે અલગ થયા છીએ। મહેરબાની કરીને આજના વિડીયોને મજાક બનાવો, મારા માટે ભૂલ કરવાની ભૂલ કરશો નહીં, કારણ કે મિત્રો, એક મોટી ઠોકર છે। જો તમે સમયસર સ્વસ્થ થવાનું મેનેજ કરો છો, જીવનમાં મોટી મુશ્કેલીઓ ટાળો, તમે જશો અને પરિવારમાં આજ સુધી કોઈને ખબર નહીં પડે। હા મિત્રો, હું આજે આવીશ જે ભોલેનાથની જગ્યા પર આવશે। મોટા ભાગના સાચા ભક્તો વિડિયો જોઈ શકશે। પહેલા વિડિયોને લાઇક કરો અને હું વિશ્વાસ સાથે કહું છું કે જીવનમાં મુશ્કેલી ભોલેનાથ દેવોના દેવોને પણ હરાવી દેશે। મહાદેવ તમારા જીવનમાં આવ્યા તે પહેલા જ તમામ સમસ્યાઓ હલ કરશે। મિત્રો કહે છે કે જ્યારે જીવનમાં નસીબ અમને અથવા અમારા જીવનમાં ટેકો આપે છે, જો કોઈ મોટું પરિવર્તન થવાનું છે તો પહેલા આપણને ઘણા ચિહ્નો મળે છે। જો આપણે સિગ્નલ જોઈને સિગ્નલ સમજીએ છીએ, સારી રીતે તપાસો તો જીવનમાં મોટી ઘટનામાંથી બચી ગયા છે અને આવનારા મહાન સમાચાર અગાઉથી જાણીતા છે। આપણે ન્યાય કરવામાં ઉતાવળ કરીએ છીએ, તેથી જ આપણા જીવનમાં મને દેવી દેવતાઓના ઘણા આશીર્વાદ મળ્યા કે જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ આવે, કોઈ આવવાનું હોય તો ભગવાન તેની સામે આવે। તમને ઘણા સંકેતો આપે છે, પરંતુ જો તમે આ સમયે આ સંકેતોને અવગણશો, જિંદગીમાં તું મારી થોડી પણ અવગણના કરે તો ભગવાન તમને આવી તક ફરી ક્યારેય નહીં મળે। ભગવાન તમને આખી જિંદગી આપશે પણ તમે હજી પણ રડશો, તરફથી તમને કોઈ સહયોગ મળશે નહીં। તેથી અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, આજનો વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ। એકવાર જરૂર જોજો, કારણ કે મિત્રો, જો તમે નહીં જોશો તો ચિત્રો ઉડી જશે। જીવનમાં ભયંકર વળાંક આવ્યો, તમારું જીવન દુઃખદાયકથી પીડાદાયક તરફ જશે। તે એક અકસ્માતમાં સમાપ્ત થશે, કારણ કે મિત્રો, મામલો એવો છે, કુંડળી ઘરમાં બંધ રહે છે। આ સમય મતભેદ તમને કહી રહ્યા છે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે મિત્રો, તમારા દુશ્મનો તમારી પાછળ છે। હું તમારી પાછળ છું અને તમે મારી સાથે રહો। દરેક 3 નામવાળા મિત્રો જે તમારા મિત્રો છે, સમય હોય તો જીવ લીધા પછી ભાંગી પડે છે, પરંતુ તેમની સારવાર કરવામાં આવી ન હતી અથવા તેઓ તેમના જીવનથી વંચિત રહ્યા હતા। જો તું સફળ નહીં થાય તો હું તને જીવનમાં ભટકાવી દઈશ, બીજી તક પણ નહીં આપે, છોડશો નહીં અને તમારા જીવનમાં આને સમાપ્ત કરશો નહીં આપશે, કારણ કે મિત્રો, તે બીજું કોઈ નથી, હકીકતમાં આ નામના 3 લોકો તમારી સાથે રહે છે, વ્યક્તિઓ છે। તેથી આજે આ વિડીયોમાં અમે બધા વિશે વાત કરીશ। તેથી જો તમે આજના દરેક વિડીયો એકલા જ જોશો, જો તે થાય તો જ જુઓ, અન્યથા તે હમણાં માટે બંધ છે। તે કરો અને પછી જુઓ, કારણ કે મિત્રો, આ વિડીયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે, જો તમે તેને સાંભળશો તો તમે તેના પર વિશ્વાસ કરશો નહીં, કારણ કે જીવનમાં ભાગ્યે જ મિત્રો તે તમને પ્રથમ વખત તેનું સાચું સ્વરૂપ બતાવશે। તમારા પડોશીઓ અથવા તમારા પોતાના લોકો અથવા તમને હવે ખબર પડશે, કારણ કે જો તમારા સાથે રહીએ તો પણ અમે કેમ તમારી પાછળ આવીએ છીએ? તમે કાવતરું કેમ કરી રહ્યા છો? શા માટે તેઓ તમને ખાડામાં ધકેલી દેવા માગે છે? અમે આ બધા સાથે મળીને ચર્ચા કરીશું। હું પણ તમને તે અત્યારે જ કહીશ। આગામી 62 કલાક માટે કોની પાસેથી વસ્તુઓને ટાળવાના ફાયદા શું છે?
કયા વિસ્તારોમાં નુકસાન થશે અને આપણને કયા ભયંકર અને સુખદ સમાચાર મળશે અને તમારે કયા લોકો વિશે ખૂબ સાવધ રહેવું જોઈએ આ તમામ અંગે ચર્ચા થશે તો હું આજનો વિડિયો ખાનગીમાં કરીશ જુઓ તમારે પણ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો સિવાય કે તમે જ્યાં સુધી તમે અંદરથી અવાજ નહીં રાખો જ્યાં સુધી તમને ખબર ન પડે ત્યાં સુધી આવશે નહીં ત્યાં જતા પહેલા કયા સંકેતો હશે તમારા ઘરમાં કયા કયા ઉપાયો મળશે ત્યાં પરિણામો હશે જેમાંથી તમે જાણી શકશો ભાગ્ય તમને આ જગ્યાએ બોલાવે છે ચાલો શા માટે આજે તમને જણાવીશું અમે તમને હાથ જોડીને વિડિયો જોવા માટે વિનંતી કરીએ છીએ હા કહીને અવગણશો નહીં કારણ કે જો તારે ભાગ્ય બદલવું હોય તો માં ધન લક્ષ્મી તમને વારંવાર તક નહીં આપે આવી તક મળે તો તમારા જીવનમાં અને તમારા ભાગ્યમાં અપનાવવું જોઈએ હા મિત્રો જો તમારેની લાઈન ચમકાવવી હોય તો જો તમને આ વિડિયો પહેલા મળી રહ્યો છે તો તમે આ દુનિયામાં ઘણા નસીબદાર લોકો છે બધા લોકો છે પરંતુ જો તમે તેમની વચ્ચે છો આ વિડિયો જોઈને અને જો તમે જો આપણે આ સ્વીકારીએ અને ત્યાં જઈને જોઈ લઈએ હું વિશ્વાસ સાથે કહું છું કે પહેલા તમને અભિનંદન દેવી લક્ષ્મીએ તમને તેમાંથી પસંદ કર્યા છે કારણ કે મિત્રો આજનો વિડિયો અહંકારી છે લોકો માત્ર સાચા હૃદય માટે જ નથી જેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે તેમના માટે જે માણસ તેની માતા અને રાણી પર રાખે છે માને છે કે તેમનું ભાગ્ય માતા રાણી છે આજનો વિડિયો ચોક્કસ ચમકાવતો છે અને આજનો વિડિયો એક નાનો વિડિયો છે ના પણ એક સરસ ઉપાય છે મિત્રો તમારા તરફથી હાથ જોડીને અમે આજે આ વિડિયોની વિનંતી કરીએ છીએ શરૂઆતથી કહ્યા પછી પણ ન કરો જો તમારી સંપત્તિ દફનાવવામાં આવી હોય તો ચોક્કસપણે અંત સુધી જોશે જો તમારે મેળવવું હોય તો ચાલો તમને જણાવીએ કયા સંકેતો છે જે તમને આ કહે છે આશા છે કે તમે ટ્રેઝર ચેનલ મેળવશો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દર વખતે દબાવો કોઈ માણસ ખજાનો શોધી શકતો નથી અચાનક પ્રાપ્ત કરવાનું નક્કી એ લોકો જ લાયક છે તમને ખજાનામાંથી અચાનક આર્થિક લાભ મળી શકે છે તે થાય તે પહેલા તમારા માટે ભાગ્યના કેટલાક સંકેતો તમને તમારા સપનામાં આ સંકેતો મળે છે અથવા ખુલ્લી આંખો સાથે અથવા આસપાસ મળો નાની નાની ઘટનાઓના રૂપમાં જે બને છે આર્થિક લાભ માટે અનેક પ્રકારની લાગણીઓ હોય છે સ્વપ્નમાં કૂવો જોવા જેવા ચિહ્નો છે જો ત્યાં દટાયેલો ખજાનો શોધવાની નિશાની છે તમને જમીનમાં છુપાયેલો ખજાનો મળશે તેથી ઘણીવાર તમે તમારા સપનામાં એક નાનું ગાદલું જુઓ છો શું થયું કે જમીનમાં છુપાયેલ ખાડો દેખાઈ જશે ખજાનો ઘણીવાર સાપના હૃદયવાળા લોકોને જ મળે છે મેળવે છે અથવા તે લોકો મેળવે છે જેમના કેટલાક લોકોના મનમાં કોઈ કપટ નથી તેમના પૂર્વજ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આવા લોકોને ઘણીવાર સપનામાં સફેદ દેખાય છે સાપ અથવા દીવા બળતા જોવા મળે છે અને તે લોકોને અચાનક દટાયેલું ધન કે ખજાનો મળી જાય છે ચોક્કસ લોકો જાય છે અથવા અનુભવે છે એવા લોકો છે જેઓ દટાયેલો ખજાનો અનુભવે છે આ તે લોકો છે જેઓ તરફ જાય છે સ્પષ્ટપણે કહી દઈએ કે આપણે જેમાંથી જન્મ્યા છીએ તો જેઓ ઊંધું જન્મે છે તે સમજે છે તમને જણાવી દઈએ કે છુપાયેલો ખજાનો જ્યાં ખજાનો અટવાયેલો છે તે જગ્યા કેવી રીતે શોધવી પ્રથમ સ્થાન ને પવિત્ર કરો અને પ્રથમ પૂર્વજની પરવાનગી પછી કોઈએ છોડવું જોઈએ નહીં વ્યક્તિએ દેવતાઓને પ્રસન્ન કરવા જોઈએ અને પૂર્વજોને પ્રસન્ન કરવા જોઈએ હવન અને દાન કરીને પૈસા ભેગા કરવા ગધેડાના પૈસા વાપરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ ધાર્મિક દાન અને પૂર્વજોનો મોટો ભાગ તમારે તમારી જાતને પૂજામાં સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ તમારી કુંડળી અનુસાર તમારો દિવસ શુભ છે તેની ખાતરી કરો કમાયેલા પૈસા પાછા ખેંચી લેવા જોઈએ આ પહેલા કરવામાં આવતી પૂજા પણ શુભ તિથિએ થાય છે તે થવું જોઈએ કે પિતૃતિથિ એટલે કે પંચમી પર અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે પૂજા કરવી જોઈએ પૂજા કર્યા પછી પાઠ કરવો જોઈએ
જો સપનામાં તમને સપના દેખાય છે પિતા તમને પૈસા ઉપાડવાની પરવાનગી આપે પછી જ પૈસા ઉપાડવા જોઈએ, નહીં તો નહીં. ખજાનો તમને કહેશે કે ક્યાં જવું છે. રાવણ સંહિતા અને બહ સંહિતા ક્યાં જોવા મળે છે તે મુજબ ગુપ્ત ખજાનો ક્યાં છુપાયો હશે. આ સાચું છે કે નહીં તે શોધવા માટે ઘણી પદ્ધતિઓ સૂચવવામાં આવી છે. જ્યાં જ્યાં સોના ચાંદીનું ધોવાણ થયું છે, હીરા અને મોતી નાના હોય કે ગધેડા હોય, ત્યાં સફેદ હોય સાપ અથવા ખૂબ જૂનો સાપ જોવો જ જોઈએ. આ સિવાય કેટલીક જગ્યાએ લોકો ટોળાઓ પણ આવા પુસ્તક ખજાનાની રક્ષા કરે છે. આવા સાપનો દેખાવ એ સંકેત છે તેને આ વિસ્તારમાં ક્યાંક ખજાનો મળે છે. ઘણા વર્ષો જૂના મકાનોમાં દફનાવવામાં આવી શકે છે. આવા ઘરોમાં ખજાનો છુપાયેલો હોઈ શકે છે જે પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યા હતા. ક્યાં સમયથી તમે જૂઠું બોલો છો કે કયું વર્ષોથી ઘરોમાં કોઈ નવું ખોદકામ છે જેથી બાંધકામની કામગીરી કરવામાં આવી નથી. ચાલો હું તમને જણાવી દઉં કે તે જગ્યા પર ખજાનો કે દફનાવવામાં આવેલી સંપત્તિ છે. જૂના કિલ્લાઓમાં જ્યાં એક સમયે રાજા એ ખંડેરોમાં મહારાજા પણ રહેતા હતા. ખજાનો છુપાયેલો છે કારણ કે ત્યાં છે સત્તાઓને મુશ્કેલીમાં મૂકનાર કોઈ નથી અને તેઓ મનુષ્યોથી દૂર પોતાનું અલગ સ્થાન ધરાવે છે. દુનિયાના જંગલોમાં પણ આવા ખજાના છે. મળો કારણ કે પહેલાના લોકો મોટે ભાગે યુદ્ધમાં સમય અને જંગલોમાં પૈસા ખર્ચવા માટે વપરાય છે. તેને બચાવવા માટે તેણે તેને જમીનમાં છુપાવી દીધું. મૃત્યુ પછી સાપના રૂપમાં આપવા માટે વપરાય છે. તેઓ એક જ જગ્યાએ સ્થાયી થાય છે અને રાવણ સંહિતા પ્રમાણે રક્ષણ કરે છે. જો તમને સપનામાં કમળનું ફૂલ દેખાય તો આ તમને અચાનક ક્યાંયથી મોટો લાભ મળશે. જો તમે સ્વપ્નમાં મેઘધનુષ્ય જોશો તો સંકેતો. જો તમે કમળ સાથે જુઓ છો તો તેનો અર્થ મેઘધનુષ્ય છે. હાથમાં કમળનું ફૂલ દેખાય તો આવજો. આગામી 45 દિવસમાં તમને તેની અસર જોવા મળશે. ચાલો આગામી 45 દિવસમાં જોઈએ. અંદર તમને આના જેવા કેટલાક મોટા જાડા ડાંગર જોવા મળશે. એવા ફાયદા થશે જે તમે મેળવી શકશો અને ધનવાન બની શકશો. હા મિત્રો, ચાલો હું તમને આ કહું. કૃપા કરીને મને કહો કે કયા દેવી દેવતાઓ. હા મિત્રો, આ સમય માતા કાલી તમારા પર છે. બાબા મારી સાથે ખૂબ જ દયાળુ છે. તમારી કુંડળીમાં ભોલેનાથજી પણ બિરાજમાન છે. આમ કરવાથી માતા પાર્વતીજીને પણ તમારા પર ખૂબ ગર્વ થાય છે. જો આ સમયે તમે તમારા આશીર્વાદ વરસાવશો, થોડી કાળજી રાખવાનો પ્રયત્ન કર્યો તેથી તમને તમારા જીવનમાં ફરી ક્યારેય આવી તક નહીં મળે. હું તને હાથ નહીં લગાડીશ એટલે તારી સાથે હાથ મિલાવીશ. કૃપા કરીને આ તકનો લાભ લો. ભગવાન તમારી આત્યંતિક પરીક્ષા કરે છે. મર્યાદા પહોંચી ગઈ છે અને વ્યક્તિએ કરવું પડશે જ્યારે ઈશ્વર મનુષ્યોની કસોટી કરે છે. 9 મોટા ચિહ્નો અને 9 ચિહ્નો છે. હું તમને એ પણ કહીશ કે તે કયું છે જ્યારે પણ વ્યક્તિ પૂજા શરૂ કરે છે. જો એમ હોય તો ભગવાન ચોક્કસપણે તેની કસોટી કરશે. જે લોકો વારંવાર પૂજા કરે છે એવી ફરિયાદ છે કે આપણે બહુ પૂજા કર. ભલે આપણે મંત્રો જપતા હોઈએ છીએ પણ જીવીએ છીએ. મને દુઃખનો અંત ખબર નથી. ભક્તોના મનમાં આ વાત છે કે તેઓ માત્ર સુખ અને તેમની બધી ઈચ્છાઓ પ્રાપ્ત કરે પરિપૂર્ણ થશે, પરંતુ આ હંમેશા થતું નથી. ભક્તો અને સાધકોના જીવનમાં ઘણી વખત એક સમય આવે છે જ્યારે તેઓ સંપૂર્ણપણે સમય તેને તોડે છે. તેનો વિશ્વાસ ડગમગી જાય છે. કેટલાક ભક્તો તો ભગવાનનું નામ લેવા સુધી પણ જાય છે, છોડી દે છે અને કેટલાક નાસ્તિક પણ બની જાય છે. જાઓ, કારણ કે તેઓને તે સંજોગો ગમે છે. તે સહન ન કરી શક્યો, તે સમજી શક્યો નહીં તેમની સાથે આવું કેમ થાય છે. મિત્રો, સાધકો, ભક્તો અને ભક્તો કારણ કહે છે કે અમે અસ્તિત્વના નામ પર સમસ્યાઓ આવતી રહે છે. જો તમે ન લેતા હોવ તો તે સમય છે જ્યારે ભગવાન પરીક્ષણ તેની ટોચ પર પહોંચે છે. પરીક્ષા તેની ચરમસીમાએ છે ત્યારે રોડ આજે સાફ તૂટી ગયો છે. વિડીયોમાં અમે તમને તે સંકેતો વિશે જણાવીશું.
હું તમને કહીશ કે તમે તે ભગવાનને જાણશો. અંતિમ કસોટી તેની ટોચ પર છે. ત્યાં એક સ્ટોપ છે જે તમારે બનાવવાનું છે અને આ મોટા ભાગના રસ્તાઓ થોભ્યા પછી છોડી દે છે. પરીક્ષામાં ભલે નાપાસ થાય પણ મિત્રો, આ તે સમય છે જ્યારે તમારે ના કરવું જોઈએ. જો તમે વિશ્વાસ કરવા માંગતા હોવ તો અમને તે સંકેતો વિશે જણાવો. પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલની પહેલીવાર મુલાકાત લેતા હોવ તો અમારી ચેનલની મુલાકાત લો. કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. કોઈપણ વિડિયો પર દબાવો અને ક્લિક કરો. અંત સુધી જુઓ અને જો તમને વિડિયો ગમે તો કૃપા કરીને લાઇક કરો અને તમારી લાઇક શેર કરો અને ટિપ્પણીઓ અમને તે તમારા માટે પ્રોત્સાહિત કરે છે. ચાલો વધુ સારા વિડિયો બનાવ્યા વિના જઈએ. વિલંબિત વિડિયોમાં દરેક જણ આગળ વધે છે. પ્રથમ સંકેત એ છે કે જ્યારે તમારી પરીક્ષા જ્યારે તબક્કાની મર્યાદા પહોંચી ગઈ હોય ત્યારે તમારું જીવનમાં દુઃખ પણ ચરમસીમાએ પહોંચે છે. આનાથી વધુ દુઃખની વાત શું હોઈ શકે છે? તમારું નસીબ સૌથી ખરાબ હોઈ શકે છે. તે થાય છે કારણ કે ભગવાન દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષાનો છેલ્લો તબક્કો છે જે માણસ કોઈપણ ખચકાટ વિના આ તબક્કે પહોંચે છે તેને ભવિષ્યમાં સુખ મળે. ભગવાનની કસોટી ત્યારે થાય છે જ્યારે તેની ચરમસીમા હોય છે. જો તે મર્યાદા પર હોય તો બીજી નિશાની હશે. મિત્રો, જ્યારે ભગવાન તમારી પરીક્ષા કરે છે તે તમારી પાસેથી બધું છીનવી શકે છે. તેનો અર્થ એ છે કે તે તમને રાજા બનાવશે. જેમ કે જો તમારી પાસે નોકરી હોય, જો તમે વ્યવસાય કરતા હોવ તો તમને મુક્તિ મળી શકે છે. તમને નુકસાન થઈ શકે છે. બજાર તમને અસર કરશે. તમે બીમાર પડી શકો છો અથવા તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. રોગો તમને અને તમારા પરિવારને અસર કરી શકે છે. તમારી સ્થિતિ તમારા સભ્યોને ઘેરી શકે છે. પૂર્વનું સર્જન કરશે અને તેને તમારી સામે ઊભી કરશે કે તમે વિચારવા મજબૂર થઈ જશો કે આટલી બધી પૂજા કરીને મને શું થઈ રહ્યું છે? હું હજી પણ ભગવાનમાં ખૂબ વિશ્વાસ કરું છું. ભગવાન મારી કસોટી કેવી રીતે કરી રહ્યા છે? હું શા માટે આટલી પીડામાં છું? ભગવાન મને આપો. આ ભગવાનની કસોટીના છેલ્લા તબક્કા છે. પણ બીજી નિશાની ઈશ્વર તરફથી છે. તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી દીધો છે. તમારા જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ એટલી ચરમસીમાએ પહોંચી છે કે તમે માનવા માંડો છો કે ભગવાન કંઈક કરે છે. તને નથી લાગતું કે હું ભગવાનને ખૂબ પ્રેમ કરું છું? હું કબૂલ કરું છું કે હું મારી જાતે તેની ખૂબ પૂજા કરું છું. મેં હજી સુધી તેમને સમર્પિત કર્યું છે. આ બધું મારી સાથે થઈ રહ્યું છે. મિત્રો, જો એવો સમય તમારા જીવનમાં આવ્યો હોય તો સમજી લેજો કે તમારી અંતિમ પરીક્ષાનો સમય આવી ગયો છે. હવે કેટલા કરવાનું શરૂ કરે છે. ઘરમાં તમારા માટે કોઈ સન્માન બાકી નથી. તમારું સન્માન નથી કરતું. હરણ અને પરિવારના સભ્યો તમને ટોણો મારતા હોય છે. તેઓ કહે છે કે તે કામ કરતું નથી. પૂજા અને ભક્તિ માટે તે ઘરમાં શું જુએ છે? આ સરળ ઘરમાં આ કેવી રીતે ચાલે છે? જો તમે તે નહીં કરો તો તમે તમારા ઘરના ખર્ચનું સંચાલન કેવી રીતે કરશો? પૈસાને લઈને ઘણી બધી સમસ્યાઓ છે પરંતુ કોઈને તેની પરવા નથી. આ પ્રકારની વસ્તુઓ તમારા માટે વાંધો નથી. દરેકને ઉંમરમાં પણ સાંભળવા મળે છે. મારા નાના ભાઈઓ અને બહેનો પણ તમારું ઘણું સાંભળે છે અને તે તમારો સમય આ રીતે તમારી સાથે વિતાવે છે. મને આ ઘરમાં ભગવાન જેવું લાગે છે. હું કેમ છું? હું શું અસ્તિત્વમાં છું? આ બધું સાંભળું છું. એ મારું અસ્તિત્વ છે. મિત્રો, જો તમે ભગવાનને સમર્પિત છો, જો આપણે સતત આમાં વ્યસ્ત રહીએ તો તે માત્ર અને જ છે. ફક્ત તમારી જ પરીક્ષા થઈ રહી છે. ભગવાન ચોથું ચિહ્ન ફક્ત તમારી પરીક્ષા કરી રહ્યું છે. એવું બને છે કે તમારું મન બધી દુન્યવી વસ્તુઓ સાથે જોડાયેલું છે અને તમે સંપૂર્ણપણે ખુશીઓથી ભરપૂર છો. કોઈ પણ વસ્તુનો સ્વાદ સારો નથી અને સારો ખોરાક નથી. ના સારા વસ્ત્રો, ના સાંસારિક આનંદ. તમે આ લૌકિક ભૌતિક જગતમાં ભગવાનની પૂજા કરો છો
સુખ ખાતર ના કરો, પણ તમારે દરેક વસ્તુમાં ભગવાનને શોધવાનો છે. આજે અમે તમને એક પછી એક માહિતી આપીશું આ વિડિયો દ્વારા. આપ સૌને કૃપા કરીને આજે આ વિડિયો ઉમેરો મિત્રો. જો તમે ચૂકી ગયા હો તો તમે વિશ્વાસ નહીં કરી શકો. આવનાર સમય તમારા માટે ઘણો મોટો બનાવશે. ત્યાં એક મજબૂત આંચકો આવશે અને તમે અને તમારા બધા પરિવારના સભ્યોમાં આવો ભય છે. જો તમે નમેલા રહેશો તો તમે શાંતિથી સૂઈ શકો છો. તમારા પરિવારના સભ્યોને શાંતિ નહીં મળે. અમે ઊંઘી શકીશું, તેથી જ અમે તમને બધાની મદદ કરીશું. કૃપા કરીને આજે આ વિડિયો ઉમેરો શરૂઆતથી અંત સુધી એકવાર વિના. બાલાજી મહારાજ, કૃપા કરીને સ્ક્રિપ્ટ કરો અને પછી જુઓ. બાલાજી કૃપા તમને કયા ઉપાયો જણાવી રહ્યા છે. તમારા દુશ્મનો તમારા પર કેવી રીતે હુમલો કરશે. તમારા જીવનમાંથી દરેક કેવી રીતે અદૃશ્ય થઈ જશે. મને જાણો અને તમે તમારા આ નાના ઉપાયનો ઉપયોગ કરી શકો છો. જો તમે ચોક્કસપણે ઘરમાં તમારા દુશ્મનને બનાવો તો શું? ભલે આખું બ્રહ્માંડ તમને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય, જો તે તમને હિટ કરે છે તો તેઓ તમને નીચે પછાડી શકશે નહીં. હા મિત્રો, કહે છે કે જાકુરાની જ્યારે કોઈ સાયાનને મારી શકતું નથી, તે ભગવાનની રમત છે. દુશ્મન આપણી ઉપર સારી રીતે છે. આપણે શું જાણી શકીએ? અને જો આપણે સાચા હોઈએ, જો આપણી પાસે દિલ હશે તો લોકો આપણને ચોક્કસ હેરાન કરશે. સારું કામ સારું કરીશું તો કરીશું. પૈસા સંપત્તિ કમાઓ અને તમારા સપના પૂરા કરો. જો તમે તેને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરશો તો લોકો પણ તમને અનુસરશે. પાછળ પડો અને લોકો તમને અનુસરે છે. આપણે જાણીએ છીએ કે ના, પરંતુ 10 પાછળ પડે છે. મિત્રો, તમે ખૂબ જ દયાળુ હૃદયના છો. તમે મનુષ્ય છો. તે લોકોનું ભલું કરવા વિશે છે. હું હંમેશા વિચારું છું પણ લોકોને તે ગમે છે. લોકો હંમેશા તમારા વિશે બિલકુલ વિચારતા નથી. લોકો નીચે પડવાનું વિચારે છે. લોકો તમારા શબ્દોને માન આપતા નથી. લોકો તમારા વિના વસ્તુઓ સમજી શકતા નથી. ચાલો આપણી જાતને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરીએ. અને કેટલીકવાર લોકો તમારા વિના વિચારતા નથી. તેઓ સમજી શકતા નથી. તમે તેને ખોટો સાબિત કર્યો છે અને તમે તેને સમયસર ખોટો સાબિત કર્યો છે. અમે કંઈ કરી શકતા નથી. મિત્રો, કૃપા કરીને મને કહો કે આ કલયુગ છે. તમે મોટા ભાઈ છો. સૌથી મોટો રૂપિયો તેના ખિસ્સામાં રહેલા પૈસા છે. તેઓ એવા છે જેમને આ દિવસોમાં જીવનમાં પૂછવામાં આવે છે. જણાવીશું આવા સંકેતો આ વિડિયો દ્વારા જણાવશે, જેને જાણીને તમે તમારા બધા દુશ્મનોને ઓળખી શકો છો. તમે તમારા લોકોને પણ શોધી શકશો અને ઓળખી શકશો. તમને ખબર પડશે કે ખરેખર તમારો દુશ્મન કોણ છે. કોણ તમારું સારું ઈચ્છે છે, કોણ તમારું ખરાબ ઈચ્છે છે. તમે તમારા બધા સાથે આ સંકટમાંથી પસાર થાઓ. તમારા જીવનમાંથી દુશ્મનોને ઓળખીને દૂર કરો અને હનુમાનજીનું કે નાનું કૃપા કરીને તમારા ઘરમાં ઉપાય અપનાવો અને પછી જુઓ તમારા પર બાલાજીના આશીર્વાદ કેટલા મહાન છે. ચમત્કારો થાય છે. હા મિત્રો, ચાલો એક પછી એક જાણીએ. પરંતુ આજે માતા ભદ્રકાળીના સાચા ભક્તો, સૌથી પહેલા વિડિયોને દિલથી લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય કૃપા કરીને એકવાર માતા ભદ્રકાળીને લખો, જેથી ભદ્રકાળી દેવીની કૃપા તમારા પર રહે અને તમારા જીવનમાં કોઈ એક અથવા કંઈ પણ દુઃખદાયક નથી. તમે તમારા જીવનમાં ક્યારેય માતા રાણી ન બનો. તમારા આશીર્વાદ વરસાવો અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરો. ચાલો જય માતા ભદ્રકાળી. દોસ્તો, પહેલા હું તમને કહું કે કેવી રીતે જાણવું આપણા જીવનકાળમાં આ નવો કાળો જાદુ. તે કે આ સ્ત્રી કોણ છે? આ આપણી નવી છે. જીવનમાં કાળો જાદુ ક્યારે થાય છે? તેમની આપણા જીવનકાળ પર શું અસર થશે? આપણે તેમના સંકેતોને કેવી રીતે સમજીશું? અમે તમને એક પછી એક માહિતી આપી રહ્યા છીએ. તમે તેમને શાંત જગ્યાએ એકલા બેસીને જોઈ શકો છો.
તો મિત્રો, તમારા જીવનમાં આ સ્ત્રી તમે શોધી કાઢ્યું છે તે શોધશો નહીં તેમના દુષ્કૃત્યો વિશે, કારણ કે મિત્રો તમારા ઉપર આવા ઘણા દુશ્મનો છે. તમે તમારી આંખો અને તમારી પીઠ સાથે બેસીને લડતા રહો પાછળ શોધવા માટે ઘણું બધું. તેઓ બાળકોને શોધવા માટે પણ મોકલે છે. છેવટે તે ચર્ચા ક્યાંક આપણા વિશે છે. હું તે નથી કરતો, તેથી હું તમને કહું, જો તમે આ વિડિયો એકસાથે જોશો, જો તમે જોઈ રહ્યા હોવ તો આ વિડિયોથી સાવધાન રહો. એકાંત જગ્યાએ એકલા જાઓ અને પ્રયાસ કરો. તમારા પડોશીઓને પણ ધ્યાન ન આપવું જોઈએ. જે લોકો તમારે તેમના દુષ્કૃત્યો વિશે જાણવું જોઈએ, કારણ કે મિત્રો ક્યારે તે કોઈ પણ સમયે રમત બદલી શકે છે, આકસ્મિક રીતે બદલી શકાય છે. વેલ મિત્રો, કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પર કાળો જાદુ કરે છે, વ્યક્તિ અથવા કોઈ પણ તાંત્રિક વિધિ કરાવો, અમારા કોઈને આપો. પડોશીઓ અચાનક તેમના ઘરમાં ત્યાં ઘણા બધા ચિહ્નો અને આ ચિહ્નો છે જેઓ તેને ખૂબ જ ઝડપથી સમજે છે. અમે પગલાં લેવામાં આવે છે, પરંતુ અમારા ઘણા જીવનમાં નાના મોટા એવા લોકો હોય છે. તે સિગ્નલની અવગણના કરે છે અને આમ આપણી અજ્ઞાનતાને કારણે આપણા દુશ્મનો. આવો અમે તમને જણાવીએ કે આનો લાભ કેવી રીતે લેવો. આજે આ વિડિયોમાં 10 સંકેતો આ પ્રમાણે જણાવી રહ્યા છે. જો એવું લાગે તો તમારા જીવનમાં જે છે, જો આમાંના કોઈ પણ ચિહ્નો મેળ ખાય છે, સમજો કે તમારા પર તાંત્રિક અસર થઈ રહી છે અને તમારે તેમના નિવારણ માટે શું કરવું જોઈએ. અમારે તમને બધાને એક પછી એક કહેવાની જરૂર છે. હું તમને કહું છું, આ વાત ધ્યાનથી સાંભળો. તમે પહેલા સમજો કે જે રીતે પવન તમને ઉડાવે છે, તાંત્રિક તો એ જ રીતે દેખાતા નથી. પ્રયોગો દેખાશે નહીં, હા અનુભવો. જ્યારે તમે અથવા તમારામાંથી કોઈ પણ કરી શકો છો આ પ્રયોગ કોઈ સંબંધી પર કરવામાં આવે તોડો. સારવાર દરમિયાન તમામ રિપોર્ટ નોર્મલ આવે છે. સારવાર છે પણ પરિણામ હજી સાંભળવા મળે છે. ડોક્ટર છે, પછી ભલેને કોઈ ગમે તેટલી સારવાર કરે, દવા પણ આપે છે, પણ તેઓ સમજતા નથી. આશ્ચર્ય શું થયું? જ્યારે પણ ડોક્ટર આશ્ચર્ય પામો અને રોગનો ઇલાજ કરવાથી થાકી જાવ અને રોગનું મૂળ તમને ખબર ન હોય તો પણ ડોક્ટર પણ સમજે છે. જો કોઈ તમારા પરિવાર પર હુમલો કરે છે, તેમના જીવ તમારા જીવનમાં તે ઈચ્છો છો હનુમાનજીની કૃપા તમારા પર બની રહે તો તમારે તમારા જીવનમાં ઉપાય અવશ્ય અપનાવવો જોઈએ. હનુમાનજીને પ્રસન્ન કરવાનો ખૂબ જ સરળ ઉપાય છે કરવા, અને જો કરશો તો આ ઉપાય, જો તમે આમાંથી કોઈ એક ઉપાય અજમાવો તો તમે તમારા જીવનકાળમાં હંમેશા સમૃદ્ધ રહેશો અને તમે તમારા જીવનમાં જે ઈચ્છો છો હનુમાનજી તમને અને પોતે પ્રદાન કરશે. હનુમાનજી તમને હંમેશા આશીર્વાદ આપે. આવો અમે તમને હનુમાનજી વિશે બધું જણાવીએ. મિત્રોને ખુશ કરવાની આ એક સરસ રીત છે. નસીબ તમારી બાજુમાં નથી અને વસ્તુઓ ખરાબ થઈ રહી છે. મંગળવારે કરો તમારું કામ. આ સરળ ઉપાય. મંગળવાર હિન્દુ ધર્મમાં સંકટ રાહતનો દિવસ છે. મંગળવાર હનુમાનજીને સમર્પિત છે કે ભગવાન આ પૂજા અને ઉપવાસથી પ્રસન્ન થાય છે અને જીવનના તમામ દુઃખ અને વેદનાઓ, જ્યોતિષ શાસ્ત્ર સમસ્યાઓ પણ દૂર કરે છે. મંગળવારે પૂજા માટે ઘણો સમય છે. મંગળવારે હનુમાનજીને શુભ માનવામાં આવે છે. ની પૂજા સાથે કેટલાક ઉપાય કરવાથી પરેશાનીઓ અને બધી ખરાબ બાબતોમાંથી મુક્તિ મેળવો. તમે આ ખાસ ઉપાયોથી કામ પૂર્ણ કરવા લાગો. ભરવા જઈ રહ્યું છે અને તમને તમારા જીવનકાળમાં કંઈક મળશે. તમે પણ કરો મિત્રો, મને જ ફાયદો થશે. મિત્રો, ધન લક્ષ્મી યોગના કારણે મુલાકાત થશે. તે દરેકના જીવનમાં કામ કરતું નથી, કારણ કે મિત્રો લોકો તેમના કાર્યો પાછળ છે. જો તમે આગામી 7 દિવસમાં હારી જાઓ છો, તમારા ઘરની સામે એક માતા ગાય આવે છે અને ઘર તરફ અથવા હવે અને આગામી વચ્ચે જોવું. જો 4-5 દિવસમાં તમને ગાય માતા મળે, આવો અને તમારા ઘરની સામે રોકાઈ જાઓ કે માતા ગાય તમારા ઘર તરફ જોઈ રહી છે. લેશો તો સમજો કે બગડી જશો. મિત્રો, આ 2 સંકેતો પછી જ તે થવાનું છે.
સુપર પાવરફુલ સંકેત કે આ બંને મુશ્કેલીમાં છે. જો તમને એક પણ સંકેત મળ્યો હોય મિત્રો અને જો તમે નજીક હોવ તો તે એક નિશાની છે. જો તમે ગયા હોવ તો સમજી લો કે આજે સાંજે 3 વાગ્યે તમારું જીવન સમાપ્ત થઈ જશે. તે વજન પછી સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારું આખું જીવન સંપત્તિથી ભરેલું રહેશે. 2 ચિહ્નો તમને જણાવે છે કે મિત્રો તમારા સપનામાં હવેથી આગામી 15 દિવસ સુધી જો તમે અંદર સાપ જુઓ છો તો તે સાપ છે. એક કપલ દેખાય છે. એક સાપ ડાન્સ કરતો જોવા મળે છે સપનામાં કે મિત્રો સાપ તમારી પાસેથી ભાગી જાય છે. જો તમે જોશો તો સમજો કે તે ભગવાન મહાદેવ છે. ભગવાન તમને તેના આંગણામાં બોલાવે છે. તમને ભગવાનની થોડી ભક્તિ આપવા માંગુ છું. ભગવાન મહાદેવજીની પૂજા કરો. ભગવાન તમને કંઈક આપશે જે પ્રાપ્ત કર્યા પછી તમને ગમશે. તમારા જીવનને વધુ સુખી બનાવી શકે છે. હા, આ ધ્યાનમાં રાખો. છેલ્લી નિશાની તમને કહેવા દો કે જો સ્વપ્નમાં તમે થોડી સંપત્તિ પૈસા જોશો તેમને મળ્યા પછી તમે ઘણા અમીર બની ગયા. તમે ત્યાં હશો કે મિત્રો તમારા સપનામાં આપણું સપનું જોયું હશે કે આપણને આ વસ્તુ જોઈએ છે. અમે અમારા સપનામાં તે વસ્તુ મેળવતા હતા. મિત્રો જો તમે ક્યારે આવું સપનું જોયું હોય તમે ખરેખર શું વિચારો છો? જો આપણા જીવનમાં આ વસ્તુ હોત તો આજે આપણા જીવનમાં ક્યારે કોઈ વસ્તુથી પીડાશો નહીં. એવું નથી થતું પણ અમારો પરિવાર ખુશ છે. જો તમે સપનામાં તમારું જીવન જીવો છો તો તમારી વાસ્તવિકતા મેં ધારેલા સપના જો તમે જોયા હોય તો મિત્રો મારો વિશ્વાસ કરો તમારું સ્વપ્ન ખૂબ જ સાચું છે. તે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. અને મિત્રો રાખી પૈસા અને ખજાના પછી તે તમારા વિશે સપના જુએ છે. ભગવાન પોતે જઈને સંકેત આપશે. તમારે આને ધ્યાનમાં રાખવું જોઈએ. તમે નંબર 2 નો મુદ્દો કેવી રીતે રાખી શકો? તાંત્રિક આપણા પર છે તે આપણાથી જ ખબર પડશે. જો તમે બી